બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગત મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. તો શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો અધિકારીઓ ફેક્ટરીઓ પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો હતો. ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તો ફૂડ વિભાગે તાત્કાલિક પોલીસને બોલાવવાની આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારે અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવી હતી અને તેના નમૂનાઓ નાપાસ તેમજ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. તો આ સંદર્ભે ફરીથી ઘી બનાવવાની હોવાની બાતમી મળતા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન પેઢીના માલિકના એક ગોડાઉનમાં સંગ્રહ કરાતો હોવાનું જણાવ્યું હતું. તો ગોડાઉનની તપાસ કરાતા માલિક ત્યાંથી પણ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી તેની હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં કુલ 2 જગ્યાએ તપાસ હાથ ધરાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.